ઉપલેટા શહેરના બંબા ગેટ ચોક નજીક આવેલી એક દુકાનમાં આગની ઘટના બની હતી। આ ઘટનામાં દુકાન માલિક ગંભીર રીતે દાઝી ગયા હતા, ત્યારે તેમની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આગને કારણે દુકાનમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ દુકાન થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવી હતી। આગ લાગ્યા બાદ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પરિણામે દુકાનની અંદરની તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી। આગની ચપેટમાં આવેલા દુકાન માલિક ડેવિસ પંકજભાઈ વૈદ ગંભીર રીતે દાઝી ગયા હતા, ત્યારે તેમને તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી। વધુ સારવાર માટે તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। આગની જાણ થતાં આસપાસના લોકોએ સૌપ્રથમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો। બાદમાં ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનાને પગલે પીજીવીસીએલ દ્વારા આસપાસના વિસ્તારોનું વીજળી કનેક્શન સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું। સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।